તો મહારાજ ફિલ્મને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આ ફિલ્મનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો। હાઈકોર્ટે પહેલા આ ફિલ્મ પર સ્ટે આપ્યો હતો। જો કે હવે ફિલ્મ જોયા બાદ મહારાજ ફિલ્મને ગુજરાત હાઈકોર્ટે લીલી ઝંડી આપી દીધી છે। જી હા, ગુજરાત હાઈકોર્ટે માન્યું કે આ ફિલ્મમાં કશું પણ વિવાદિત નથી, કંઈ વાંધાજનક નથી, એટલે જે ફિલ્મ પરનો જે સ્ટે છે તે હાઈકોર્ટે હવે હટાવી લીધો છે। ઘણી બધી આમાં સુનાવણી થઈ હતી, ઘણી બધી વાતચીત થઈ હતી, ફિલ્મ પણ જોવામાં આવી હતી અને હવે ફિલ્મ જોયા બાદ હાઈકોર્ટે નિર્ણય કર્યો છે કે ફિલ્મમાં કંઈ વાંધાજનક નથી। નેટફ્લિક્સ પર રિલીઝ થવા આગળની અડચણ હવે હટી ગઈ છે। વૈષ્ણવ સંપ્રદાયની લાગણી દુભાતી હોવાનો દાવો થયો હતો, જો કે હાઈકોર્ટ એવું માની રહી છે કે આમાં કંઈ વાંધાજનક નથી। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા કલ્પિન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કલ્પિન, પહેલા તો હાઈકોર્ટે જ્યારે આ કેસ તેમની પાસે પહોંચ્યો ત્યારે તેના પર સ્ટે લગાવ્યો હતો, પરંતુ હવે ફિલ્મ જોયા બાદ તેના પરનો સ્ટે હટાવી દીધો છે। આખરે હાઈકોર્ટે શું અવલોકન કર્યું? ચોક્કસથી સોશિયલ મીડિયા અને ખાસ કરીને નેટફ્લિક્સ જેવા જે માધ્યમો છે તે માધ્યમો ઉપર એક જે 2 કલાક અને 30 મિનિટની જે ફિલ્મ છે તે રિલીઝ થવાની હતી। મુખ્યત્વે આમિર ખાનનો પુત્ર જુનેદ ખાન છે તે આ પ્રથમ વખત આ મૂવીની અંદર લોન્ચ થવાનો હતો। મુખ્યત્વે આ ઓટીટી પ્લેટફોર્મ છે અને આ ઓટીટી પ્લેટફોર્મ પર મહારાજ નામની જે ફિલ્મ છે તે આવી રહી છે અને તેને જ લઈને એક વિવાદ સામે આવ્યો હતો। વૈષ્ણવ સંપ્રદાયો અને ખાસ પુષ્ટિ માર્ગીઓ છે તેમને એવું થયું હતું કે તે પોતાના ધર્મની સંપ્રદાયની ક્યાંક લાગણીઓ છે તે દુભાય છે અને લાગણીઓ દુભાય નહીં તે માટે તેઓએ ગુજરાત હાઈકોર્ટનું શરણું લીધું હતું। ગુજરાત હાઈકોર્ટની અંદર જે ફિલ્મ છે તે રિલીઝ થાય તે પહેલા જ તેને સ્ટે કરવા માટેની માંગ જે છે તે કરવામાં આવી હતી। ગુજરાત હાઈકોર્ટે પ્રાથમિક તબક્કે હાલ જે છે તે આ ફિલ્મ પર સ્ટે આપ્યો હતો, પરંતુ હાલ જે છે તે સમાચાર એ સામે આવ્યા છે કે આ તમામ જે સ્ટે છે તે હટાવી દેવામાં આવ્યા છે। તદુપરાંત જે છે તે યશરાજ ફિલ્મ્સ, નેટફ્લિક્સ આ તમામ લોકોએ જે છે તે ગુજરાત હાઈકોર્ટની અંદર તબક્કાવાર રજૂઆત કરી હતી કે અમારું કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। છેલ્લા એક સપ્તાહથી જે ગુજરાત હાઈકોર્ટ છે તે ડે ટુ ડે વાઇઝ 2.5-3 કલાક જે છે તે સુનાવણી કરી રહી છે, તમામ પક્ષોને સાંભળી રહી છે। યશરાજ ફિલ્મ્સ અને નેટફ્લિક્સ તરફથી જે છે તે સુપ્રીમ કોર્ટના દિગ્ગજ એડવોકેટ જે છે મુકુલ રોહતગી તેઓ દ્વારા તેમનો પક્ષ મૂક્યો હતો। બીજી તરફ જે છે તે અન્ય જે વિદ્વાન વકીલો છે તેમના વચ્ચે દલીલો થઈ હતી। ખાસ કરીને એટલા માટે મહત્વની વાત છે કે આખી ફિલ્મ છે તે કોર્ટ ડ્રામા પર આધારિત છે। તે પુસ્તક હતું 2014-13 ની અંદર જે પુસ્તક જે છે તે પુસ્તક પ્રકાશિત થયું ને ત્યારબાદ આ મૂવી જે છે તે નિર્માણ થયું છે, એટલે ચોક્કસથી આ ફિલ્મમાં એવું કંઈ વિવાદિત નથી તેવી જે છે તે રજૂઆતો જે હતી ખાસ કરીને પક્ષકારોની, ફિલ્મ નિર્માતાઓની, પ્રોડ્યુસરોની, તેના સામે અરજદારોએ વાંધો ઉઠાવ્યો હતો કે અમારા સંપ્રદાયની ક્યાંક લાગણી દુભાય છે એટલે આ ફિલ્મ જે છે તે રિલીઝ ન થવી જોઈએ। આજે ગુજરાત હાઈકોર્ટે એવું ઠેરવ્યું છે કે પુષ્ટિ માર્ગીઓની જે માંગણી છે તે ગેરકાયદેસર છે, કારણ કે તેઓએ ગુજરાત હાઈકોર્ટે પોતે આ જે ફિલ્મ છે 2 કલાક અને 30 મિનિટની તે નિહાળી, જોઈ અને તેની અંદર ક્યાંય પણ કોઈ પણ લાગણી અથવા કોઈ ધાર્મિક લાગણી દુભાય તે પ્રમાણેનું કોઈ દ્રશ્ય કે તાદ્રશ્ય જે છે તે બતાવવામાં નથી આવ્યું। નિર્માતાઓ જે છે તેમના દ્વારા ખૂબ બુદ્ધિ જે છે તે આ તમામ બાબતોની અંદર વાપરવામાં આવી છે, તાર્કિક જે છે તે વિશ્લેષણો કરવામાં આવ્યા છે, એટલે કોઈ વાંધાજનક કોન્ટેન્ટ આ ફિલ્મની અંદર ફિલ્મ નિર્માતાઓ અથવા તો પ્રોડ્યુસરો દ્વારા વાપરવામાં નથી આવ્યું તેવું હાલ ગુજરાત હાઈકોર્ટે ઠેરવ્યું છે અને ગુજરાત હાઈકોર્ટે આ ફિલ્મ મહારાજ છે તેને લીલી ઝંડી આપી છે અને તમામ જે સ્ટે છે તે હટાવી લીધા છે। બિલકુલ, આભાર કલ્પિન તમામ જાણકારી આપવા બદલ।